નમસ્કાર મિત્રો, આજ આપણે વાત કરવી છે આણંદ જિલ્લાના ડીએન કેમ્પસની કસ્તુરબા હોસ્ટેલ વિશે, જેની ચર્ચા અને વાત તમે મીડિયા અને સોશિયલ મીડિયામાં જોઈ હશે અને સાંભળી હશે. આ વાત છે 2 માર્ચ 2026ની રાત્રિની. આ દિવસે આ રાત્રિએ કોળી સમાજની એક દીકરીનું શંકાસ્પદ મૃત્યુ થાય છે એ કસ્તુરબા હોસ્ટેલની અંદર. પણ જ્યારે મૃત્યુ થાય છે ને ત્યારે ત્યાંના જવાબદાર લોકો એના માતા પિતાને જાણ નથી કરતા, પણ તેની સાથે રહેનારી દીકરીઓના માતા પિતાને ટેલિફોનિક રીતે જાણ કરે છે. તો જવાબદારી કોની હોય છે? અને બીજી મહત્વની વાત, ત્યાંના ગૃહમાતા ધૂણતા ધૂણતા એવું કહે છે કે આવી બલી, આવો ભોગ તો હું દર વર્ષે લઈશ. આનો મતલબ શું થાય છે? અને માતા પિતા હોસ્ટેલે આવે છે અને તેને શંકા જાય છે, બધી પરિસ્થિતિ જોવે છે એ પ્રમાણે. અને પછી સમાજના આગેવાનો પણ આવે છે અને એને પણ શંકા જાય છે કે આ આત્મહત્યા નથી, આ તો હત્યા છે. પણ પોલીસ BNSS ની કલમ એટલે કે શંકાસ્પદ રીતે મૃત્યુ થવું તે બાબતે પોતાની રીતે કલમ લગાવી અને કામ શરૂ કરી દે છે. આવું આપણને સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું છે. તો એ પોતાની રીતે તપાસ શરૂ કરે છે, પણ માતા પિતા અને સમાજના આગેવાનોને તો શંકા છે કે આ આત્મહત્યા નથી, આ હત્યા છે. તો પોલીસે BNS ની કલમ 102 મુજબ તપાસ કરવી જોવે, એટલે કે જૂની IPC 302. અને જો હકીકતમાં આ હત્યા કરવામાં આવી હોય તો આને ષડયંત્ર પણ માનવામાં આવે તો BNS ની કલમ 61 મુજબ પણ તપાસ થવી જોવે. અને જો ષડયંત્ર હોય તો BNS ની કલમ 3(5) પણ આમાં ઉમેરવી જોવે, જે ગુનામાં સહભાગી બનવાની કલમ છે. જેનાથી મતલબમાં કોઈ 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ કે અનેક વ્યક્તિએ ગુનો કર્યો હોય તો જે એક વ્યક્તિને સજા મળે બધાને સમાન સજા મળે, કારણ કે બધાએ સમાન રીતે ગુનો કર્યો હોય ને, આ કલમ એવું દર્શાવે છે. પણ આવું કંઈ થતું નથી. આખો સમાજ, એના માતા પિતા ન્યાય માટે વલખા મારે છે, ન્યાયની ભીખ માગે છે, પણ કોઈને કંઈ સાંભળવું નથી. આ વાત તો સીધી ગુજરાતના કાયદા વ્યવસ્થા ઉપર પ્રશ્ન ચિહ્ન ઉઠાવે છે. તો આ વાત તો સાચી માનવાની કે ગુજરાતના ગૃહમંત્રી છે હકીકતમાં 8 પાસ છે અને ગુજરાતની કાયદા વ્યવસ્થા જાળવા માટે નિષ્ક્રિય ગયા છે, નિષ્ફળ ગયા છે. તો હવે હું તમને કહેવા માંગુ છું કે ગુજરાતમાં ગુજરાતની જનતાએ કેટલો સમય ન્યાય માટે વલખા મારવા પડશે, ન્યાયની ભીખ માગવી પડશે. તમે જ્યાં જોવો ત્યાં ગુજરાતમાં લોકો ન્યાય માટે ભીખ માગતા આવે છે, પણ ગુજરાતમાં ન્યાય કોઈને મળતો નથી. અને જો મળે છે તો બહુ બધો સંઘર્ષ કરવો પડે ત્યારે ન્યાય મળે છે. અને વાત ત્રીજી કે જ્યારે બગદાણા બબાલમાં નવનીતભાઈ બાલદિયા સાથે ઘટના ઘટી હતી ત્યારે સમાજના તમામ આગેવાનો ત્યાં આવેલા હતા. પણ જ્યારે આણંદમાં દીકરી સાથે ઘટના ઘટી ત્યારે સમાજના આગેવાનો, સમાજના નેતાઓ ત્યાં ગયા નથી. મને આશા છે કે સમાજના નેતાઓ અને સમાજના આગેવાનો ત્યાં તાત્કાલિક જશે અને એ દીકરીને ન્યાય અપાવવા માટે પોતાની મહેનત કરશે. પણ વાત એ છે કે ગુજરાતમાં કેટલો સમય લોકોને ન્યાય માટે વલખા મારવા પડશે, ન્યાય માટે ભીખ માગવી પડશે. અને હું મિત્રો તમને એ વાત કહેવા માંગુ છું કે દીકરી કોઈ પણ સમાજની હોય, કોઈ પણ ધર્મની હોય, દીકરી એ દીકરી હોય છે અને દીકરીને ન્યાય મળવો જોવે. જો હકીકતમાં દીકરીએ આત્મહત્યા નથી કરીને હત્યા કરી તો આની જાંચ થવી જોવે અને જે આમાં આરોપી ઝડપાય એને ગંભીરમાં ગંભીર સજા થવી જોવે. પણ શરૂઆત તો એની તપાસથી થવી જોવે ને, પણ તપાસ જ થતી નથી. એ બાબતે તપાસ તો અત્યારે ઊંધા માર્ગે થાય છે. એટલા માટે તો કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના યુવાનો ત્યાં આવી અને ન્યાય માગે છે. પણ આ સરકાર કોળી સમાજને ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે કે ન્યાય અપાવવામાં દર વખતે નિષ્ફળ જાય છે. તો કોળી સમાજની ગુજરાતમાં એટલી બધી વસ્તી, ગુજરાતની સૌથી વસ્તી ધરાવતો સમાજ હોય તો કોળી સમાજ છે, જેની ગુજરાતની સૌથી મોટી વોટ બેંક છે, તો પણ આજે એને ન્યાય માટે ભીખ માગવી છે. તો કોળી સમાજના લોકોએ આ વાત સમજવાની જરૂર છે કે હવે કેટલો સમય આપણે આવી રીતે અન્યાય સહન કરશું, કેટલો સમય આપણે ન્યાય માટે ભીખ માગશું. જો હવે આપણને ન્યાય નહીં મળે ને
તો આપણે પણ સરકારને દેખાડી દઈશું કે કોળી સમાજ કોઈથી ડરતો નથી, કોળી સમાજ એટલો નિર્બળ નથી. કોળી સમાજ ધારે ને તો ગુજરાતની રાજનીતિને પણ પલટી શકે છે. એટલા માટે ગુજરાત સરકારને છે ને આ છેલ્લી કોળી સમાજની વોર્નિંગ છે. જો હવે કોળી સમાજને કે બીજા કોઈ પણ અન્ય સમાજને ન્યાય નહીં મળે ને તો ગુજરાત સરકારને 2027માં આનો જવાબ આપવો પડશે. અને જો જવાબ નહીં મળે તો જાણો છો 2027માં શું થવાનું છે. બાકી કંઈ કેવું નથી, પણ મારું કહેવું એ છે કે ગુજરાતની જનતા અને સમાજની જનતા જાગે, સમજે અને પોતાના વિવેકનો ઉપયોગ કરે કે હવે આપણે શું કરવું. કેટલો સમય ન્યાય માટે આપણે વલખા મારશું, કેટલો સમય આપણે અધિકાર માટે રસ્તા પર રખડશું, સંઘર્ષ કરશું. શું આપણે આ જ કરવાનું છે? તો તમે તમારા વિવેકથી વિચારો.